તો ભાઈ મસ્તી ચાલુ થઈ ગઈ. અમે હાલી થાકી ગયા ના દોડે બે જો છે ક્યાં પૂગે લગભગ ઓલો રાજાનો મહેલ છે ને ત્યાં સુધી પૂગી ગયા એ જો હવે ફાઇટ ટાઈમ છે ભાઈ પાસે આવી ગયા હથિયાર જવા દીધું દરિયામાં તો ભાઈ પહોંચી ગયા આપણે અહીં દરિયા પાસે કેટલું હાલીને એવા દરિયો ઓલું મંદિર ત્યાંથી અહીં સુધી ને જો ભાઈ આ દરિયો આવી ગયો. આ જો ભાઈ કે ગોતી આવ્યો ક્યાંકથી પાછો લાકડી લઈને આવે ને રોયું ભાઈ કઈ ઘટે ને બધા છોકરાઓ સમજવું છે એટલી દૂરી બનાવીને જ ઉભા કોઈ જાતા નથી ત્યાં. જો ભાઈ લાકડું જાય હવે પાછું આવે કે નહીં જોઈએ. મોજા આવી છે એટલે આવી છે પાછું. જો ભાઈ વાં પહોંચી ગયું જોર્યું એ પાછું કાંઠે આવતું રહે હો તને કહો એ કાંઠે આવતું રહે. જો ભાઈ શેવાળે બધો જાય પાણીમાં પાછું બધું બહાર આવશે. આમ ઓલી સાઈડ નદી કા તળાવ જેવું છે ને ત્યાંથી આખું પાણી આવે. જો મેં કીધું આ એટલું પાણી ક્યાંથી આવે. हेलो गाइस मेरे भाई का चैनल को लाइक करो. गुजराती बोलो जो ऊपर है जो भाई हां बोलो कापी नाखी तड़के આવી જામ ફરી જા. હેલો ગાइस મારા ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. બહુ મહેનત કરે છે તમારા માટે, વિડિયા બને છે દિવસ રાત એક કરીને. એ વાંધો નહીં હાલ. હેલો ગાइस હેલો ગાइस अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મારો ભાઈ તમારા માટે એટલા બધા વિડિયા બનાવે છે. હેલો ગાઈસ મારો ભાઈ તમારા માટે એટલો રાત દિવસ મહેનત કરી અને વિડિયા બનાવે છે, તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. તો ભાઈ આની મસ્તી હજી બંધ જ નથી થતી, હજી બધા મસ્તી જ કરે. હાલ અહીં કંઈક રમીએ. જો ભાઈ ઓલું નારિયેળીનું થળ આપણે નાખ્યું હતું ને એ પાછું આવી ગયું. દરિયો કોઈ પણ વસ્તુ ન રાખે, ઢાંકણું ફેંકો ને તો ઢાંકણું પાછું આવી જાય. કચરો દરિયામાં જાય જ નહીં. જો એ પાછું આવી ગયું ને ભાઈ તડકો એવો છે ને કે આખો દરિયો શાઇનિંગ કરે. જો
ભાઈ ચોરવાડમાં પણ આ જગ્યા મસ્ત છે. અહીંયા મહાદેવનું મંદિર છે ને, ત્યાં પણ આ બીચ જેવું છે, દરિયા કિનારા જેવું. ઓલી સાઈડ બધા ગયા હોય, ફેમસ જગ્યા છે એ રાજાનો મહેલ છે, પણ આ સાઈડ પણ મસ્ત છે બધું. આમ દરિયો ને મેન વસ્તુ એ છે કે આ નદી ને દરિયો બે આગળ એક થઈ જાય એટલે મસ્ત મજા જોવાની મજા આવે. જો ભાઈ દરિયા કિનારે છે ને આવી અલગ પ્રકારની વનસ્પતિ હોય જે જમીનમાં પથરાયેલ હોય. જો આવા ફૂલ હોય, આવી વનસ્પતિ. અને હવે મસ્ત મજાનું જંગલ છે, હાલો આપણે જોવા જઈએ. ઓલા બધા જો આવે આમ આપણે તમને બતાવી દઈએ. દરિયા કિનારે જંગલ, વૃક્ષો પણ અલગ હોય, આખા કુદરતી જગ્યા છે કેટલી મસ્ત. આમ જો એક સરખા વૃક્ષો, વચમાંથી રસ્તો છે, પણ લોકોએ જો અહીં ગંદકી કરીને બગાડી નાખ્યું. ક્યાંય એક જગ્યા એવી નથી કે પ્લાસ્ટિક ખાલી હોય. આ જો અહીં ટૂંકમાં કોઈને આવતા મન ન થાય. બાકી બહુ મસ્ત જગ્યા છે. આ જંગલ જ આપણે તો બહુ ગમ્યું. આવું આપણે અમારી એ સાઈડ એટલામાં ન હોય ને, બાકી જંગલમાં જવાની મનાઈ હોય, પણ અહીંયા તમે આવી શકો. બહુ મસ્ત બેસવા જેવી જગ્યા છે ને, ગમે એવો તડકો હોય એકદમ ઠંડકનો જ અહેસાસ થાય. પણ લોકોએ તો કંઈ રહેવા નથી દીધું સારું ને. હાલો ઓલા બધા વાળ જોતા હશે તો આપણે જઈએ હવે.